હેલો મિત્રો, તમારો અમારી ચેનલમાં સ્વાગત છે। હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। આજે આપણે ભાવિક સ્વાધ્યાયપત્ર ધોરણ 4 વિભાગ ડી જોશું। પહેલો દાખલો શું કીધું? બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 સેલ્સિયસ, 0 થી ઉપર એટલે +10 સેલ્સિયસ, જો એ 2 સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો હવે શું કીધું? દર કલાકે 2 સેલ્સિયસ તાપમાન ઘટે। હવે 10 સેલ્સિયસ તો એમાં 2 ઘટાડો એટલે કેટલું થશે? 8। મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા તાપમાને 0 થી નીચે 8 સેલ્સિયસ હોય? 0 થી નીચે એટલે -8 સેલ્સિયસ। બીજું, મધ્યરાત્રિનું તાપમાન શું હોય? તો આપણે શું લખશું? બપોરના 12 વાગ્યાનું તાપમાન આપણે કેટલું આપ્યું છે? 10 સેલ્સિયસ આપ્યું। દર કલાકે 2 સેલ્સિયસ ઘટાડવાનું। તો બપોરે 12 વાગે 10 સેલ્સિયસ, 1 વાગે કેટલું થશે? 10 માંથી 2 એટલે 8 સેલ્સિયસ, 2 વાગે 8 માંથી 2 કાઢશો એટલે 4 સેલ્સિયસ, 3 વાગ્યાનું તાપમાન 4 માંથી 2 કાઢવાનું એટલે 2 સેલ્સિયસ। આ 2 કેમ કાઢે છે? દર કલાકે 2 ઘટે છે। 4 વાગે 2 માંથી 2 સેલ્સિયસ એટલે કેવું થઈ ગયું? 0 સેલ્સિયસ। 5 વાગે 0 માંથી -2, હવે તાપમાન તો માઇનસમાં પણ હોય એટલે -2 સેલ્સિયસ, -2 માંથી પાછું -2, શું કામ? 1 કલાકે 2 ઘટે એટલે 4 સેલ્સિયસ। 7 વાગે 4 સેલ્સિયસ માંથી હજી 2 સેલ્સિયસ ઓછું થશે એટલે કેટલું થશે? 6 સેલ્સિયસ માઇનસ। 8 વાગે 6 - 2 તો માઇનસ પ્લસ, તો 6 ને 2 8, પણ કેવું? -8 સેલ્સિયસ। 9 વાગે તાપમાન શું થશે? -8 સેલ્સિયસ, એમાંથી -2 એટલે કેટલું થશે? -10 સેલ્સિયસ। હવે 9 પછી કેટલા વાગ્યાનું તાપમાન આવશે? 10 વાગે। 10 વાગે તાપમાન 9 વાગે આપણે શું મળ્યું હતું? 9 વાગ્યાનું તાપમાન કેટલું હતું? -10 સેલ્સિયસ। 10 વાગ્યાનું તાપમાન -10, એમાંથી -2 કરશું એટલે 12 સેલ્સિયસ। 11 વાગે હજી 2 સેલ્સિયસ ઘટશું તો 12 માંથી 2 કાઢો, માઇનસ એટલે -14 સેલ્સિયસ। 12 વાગે હજી -2 કર્યું એટલે -14 -2 એટલે કેટલા થશે? 16 સેલ્સિયસ। આ રીતે થયું। હવે પહેલો પ્રશ્ન આપણે શું કીધો હતો? પહેલો પ્રશ્ન આ રીતનો હતો આપણો કે તાપમાન 0 થી નીચે 8 સેલ્સિયસ। પહેલો પ્રશ્ન હતો તાપમાન 0 થી નીચે 8 સેલ્સિયસ, તો 0 થી નીચે 8 સેલ્સિયસ એટલે જો 8 સેલ્સિયસ અહીંયા થાય છે તો એ કેટલા વાગે થાય છે? 8 વાગે થશે। તો જવાબમાં આપણે લખશું રાત્રે 8 વાગે તાપમાન કેટલું થશે? -8 સેલ્સિયસ। બીજો પ્રશ્ન એવું કીધું હતું મધ્યરાત્રિનું તાપમાન શું હોય? શું કીધું હતું? મધ્યરાત્રિનું તાપમાન શું હોય? મધ્યરાત્રિ એટલે કેટલા વાગશે? રાત્રિના 12 વાગે। હવે 12 વાગે આપણું તાપમાન કેટલું આવ્યું હતું? 12 વાગ્યાનું તાપમાન કેટલું આવ્યું હતું? -16 સેલ્સિયસ। તો શું લખશું? મધ્યરાત્રિ એટલે 12 વાગ્યાનું તાપમાન કેટલું આવ્યું? -16 સેલ્સિયસ। કેટલું આવ્યું? -16 સેલ્સિયસ। દાખલા નંબર 2, એક લિફ્ટને એલિવેટર પણ કહેવાય, 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે તો શું થશે? 1 મિનિટમાં એ નીચે 6 મીટર ઉતરે। તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે? પહેલા તો આપણે રકમ સમજશું। શું કીધું છે કે 1 મિનિટ 6 મીટર અંદર જવું હોય તો કેટલી મિનિટ લાગે? એને 1 મિનિટ લાગે। હવે જમીનની ઉપર 10 મીટર છે અને નીચે કેટલું જવાનું છે? -350, એટલે ઉપરનું 10 મીટર અને બીજું 350 મીટર, ટોટલ એટલું અંતર થવું જોઈએ। હવે આપણે લખશું કે 6 મીટર જમીનમાં ઉતરતા લિફ્ટને 1 મિનિટ લાગે। હવે કુલ અંતર જમીનથી ઉપર 10 મીટર હતું એ લખ્યું આપણે, પ્લસ 350, આ શું છે? જમીનમાં નીચે જવાનું। હવે અંતર કોઈ દિવસ માઇનસ ન હોય એટલે આપણે પ્લસ જ કરવું પડે, તો 10 + 350 મીટર, તો ટોટલ અંતર કેટલું થયું? 360 મીટર। તો લિફ્ટને ટોટલ કાપવાનું અંતર કેટલું છે? 360 મીટર છે। હવે આપણે ઉપર જોયું કે 6 મીટર જમીનમાં ઉતરતા લિફ્ટને કેટલો ટાઈમ લાગે? 1 મિનિટ। તો આપણે આવું લખશું 6 મીટર નીચે ઉતરતા 1 મિનિટ લાગે, તો ટોટલ અંતર આપણી પાસે કેટલું આવ્યું? 360 મીટર। 360 મીટર અંતર કાપતા કેટલો સમય લાગે? તો આ બેનો શું થશે? ક્રોસ ગુણાકાર। તો 360 × 1/6, 360 × 1/6, તો આ 36 ને આપણે આમ લખી શકીએ 6 × 6, તો આ 6 ગયા, આ 6 ગયા। હવે શું વધ્યું? અહીંયા 60, 6 × 0 એટલે 60, તો કેટલો ટાઈમ લાગ્યો? 60 મિનિટ લાગ્યો। હવે આપણને ખબર છે કે 60 મિનિટ એટલે શું થાય? 1 કલાક। તો જમીનને નીચે 360 મીટર ચાલતા કેટલું લાગશે? 60 મિનિટ અથવા 1 કલાક જેટલો ટાઈમ લાગશે। દાખલા નંબર 3, એક ક્લાસ ટેસ્ટમાં સાચો જવાબ આપતા +4 ગુણ મળે છે અને ખોટો જવાબ આવતા -1 ગુણ મળે છે
રાજેશ બધા જ પ્રશ્નોના જવાબ આપે છે અને તેને કુલ 20 ગુણ મળે છે. જો તેણે 4 પ્રશ્નોના ખોટા જવાબ આપ્યા હોય તો તેણે કેટલા પ્રશ્નોના જવાબ આપ્યા હશે? તો આપણે ટોટલ એને કેટલા પ્રશ્નોના જવાબ આપ્યા એ ગોતવાના છે. હવે પહેલા આપણે લખી નાખશું સાચા જવાબના ગુણ 4. હવે જવાબના ગુણ સાચા હોય તો કેટલા માર્ક મળે? 4 માર્ક મળે. ખોટા જવાબ માટે કેટલા ગુણ કપાય છે? -1 ગુણ કપાય છે. કુલ એણે કેટલા ગુણ મેળવ્યા છે? 20. હવે પેલા જો એણે 4 પ્રશ્નોના જવાબ કેવા લખ્યા છે? ખોટા લખ્યા છે. આપણે રકમમાં પણ આપ્યું છે કે 4 પ્રશ્નોના ખોટા જવાબ આપ્યા હોય તો 4 પ્રશ્નોના ખોટા જવાબ આપ્યા તો 4 ગુણ્યા 1, 1 માર્ક જે કપાણો હશે, એક પ્રશ્ન ખોટો લખે તો 1 માર્ક કપાય, તો 4 ગુણ્યા 1 એટલે 4 માર્ક એના શું હશે? કપાઈ ગયા હશે. હવે આગળ, હવે અહીં 4 ગુણ કપાયા એ મેળવેલ ગુણમાંથી આપણે શું હશે? કાપવા પડશે. એટલે શું કહીશું? ખરેખર મેળવેલ ગુણ બરાબર કુલ ગુણ પ્લસ કપાયેલા ગુણ. ટોટલ ગુણ તો એને એટલા મળ્યા હશે ને, પછી એમાંથી બાદ થયા આવે એટલે 20 + 4, તો ટોટલ એને કેટલા મળ્યા હશે? 120 ગુણ એને મળ્યા હશે. હવે 4 ગુણ હોય તો 4 ગુણ ક્યારે મળે? એક જવાબ સાચો પડે ત્યારે 4 ગુણ મળે. હવે ટોટલ આપણે કેટલા માર્ક મળ્યા હતા? ખરેખર 120. તો 120 ગણ હોય તો કેટલા પ્રશ્નો જવાબ એને સાચા આપ્યા હોય? તો 120 ગુણ્યા 1/4. તો આને આપણે આ રીતે લખી 6 ગુણ્યા 4, તો 4 4 ગયા. તો 6 પ્રશ્નોના જવાબ એને શું આપ્યા છે? સાચા આપ્યા છે. હવે કુલ પ્રશ્નો એને કેટલા? તો સાચા પ્રશ્નો આપણે 6 મળ્યા પ્લસ ખોટા પ્રશ્ન આપણે રકમમાં જ કીધા 4 હતા. તો જવાબ આપેલ પ્રશ્નો ટોટલ કેટલા થયા? 10 થયા. હેલો મિત્રો, તમારું તમારી ચેનલમાં સ્વાગત છે. હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. દાખલા નંબર 4. એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિમી અંતર કાપે છે. તો તે કાર 2.3 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપે? હવે 1 લીટર પેટ્રોલ દ્વારા કેટલા કિમી અંતર કાપે? 16 કિમી. હવે આપણી પાસે કેટલું છે? 2.3 પેટ્રોલ. તો આનો આપણે શું કરશું? 4 દુ 8, 8 ને 3, 9 10 11, તો 11/4 લીટર પેટ્રોલ આપણી પાસે થયું. હવે આપણે ત્રિરાશિ મૂકી શકીએ કે 1 લીટર પેટ્રોલ હોય ત્યારે 16 કિમી ગાડી ચાલે છે, તો 11/4 લીટર પેટ્રોલ હોય ત્યારે કેટલું? તો 11/4 ગુણ્યા શું થશે? 14. હવે આને આપણે આ રીતે લખી શકીએ 4 ગુણ્યા 4, તો આ 4 વયા કે આ 4 વયા, વધ્યું શું? 11 ગુણ્યા 4, તો 11 ચોકું 44. તો કેટલા કિલોમીટર ચાલશે વાહન? 44 કિલોમીટર ચાલશે.